ચાવળીઓ ચાલુ જ હોય, જ્યારે જોવે ત્યારે ખા ખા ને ખા. તે મારા મોઢે ખાવ કે તમારા મોઢે ખાવ છું? તારા મોઢે ખા કોણ ના પાડે છે? પણ રોટલી શાક દાળ ભાત ખાને, આ આચો કૂચો હું ખાઈશ. મને આચો કૂચો ભાવે છે એટલે ખાવ છું. તમને ભાવે તો તમે ખાવ, ન ખાવ તો કાંઈ નહીં. લલુડી મોઢામાં રાખો. આ પછી માંદી પાડેથી ધોળવાનું તો અમારે ને, એ દોડવું પડે. ફાલતુ ખર્ચા અમારે કરવાના ને. ઓહો તે તો હમણાં તમને ટાંગા દુખતો તો દવા લેવા ગયા હતા. ફાલતુ ખર્ચા કહેવાય. તે કે આચો કૂચો ખાધા નથી દુખતા. હા એ તો ભજનમાં સત્સંગમાં બેઠા હોય તો પરાઠે વાળે આખી રાત બેઠા હોય તો દુખે. આરામ से જો ભગવાનના નામ લેતા હોય તો આ કોની બાઈ ગઈ, આ કોની બાઈ ગઈ, એ સિવાય બીજો કઈ ધંધો નથી. બે ને હવે તને કમળો છો, બધું પીળું દેખાય છે. સાચું કહી દીધું ને મેં? પકડાઈ ગયા ને? હું સાચું કીધું. અમે કઈ બધા સમાચાર આવતા જ હોય. તમે પલોઠી વાળીને ક્યાં હું કરતા હોય ને અમને બધી ખબર હોય. સત્સંગ કરો છો કે હું કરો છો ને એના બધાય લાલ લીટા અમારી પાસે. તમારી જેમ ખોટું બોલીને ગાળી આડત કરતા. શેના ગાયા? ગાળિયા કે ક્યાં નીકળે ક્યાંય. લેવડે ક્યાં કીધું ને ક્યાં નીકળા? શાકભાજીનું કઈ મોલમાં પૂગે, ના બાપાનું રાયટું હોય જમા કરાવ્યું. મારા બાપાનું ના ડાયટું, પણ તમારા બાપાનું ડાયટું છે કે નહીં એ જોવા ગઈ હતી. મારા બાપાનું રાટવા ગઈ હતી, મારા ઘરને પૈસા છે ને ત્યાં નાખવા ગઈ હતી. અરે અરે ખરેખર હો, આ માણસ પાસે રૂપિયા આવ્યા ને એમ લોભી જાજો થતો ગયો. ઓલા લગ્ન કર્યા ને ત્યાં નવું નવું હતું, થોડા પૈસા તો વાપરવા દેતા હતા. હવે જેમ વધ્યું એમ જીવ ટૂંકો થતો. ખોટી જાય ને પછી કરિયરમાં નો આવે, ભીખ માંગવી પડે ગામમાં. પર્યાવરણમાં તમારી દીકરીને તમે દઈ દઈને કેટલા ઊંધા વળી ગયા. કોઈ કોઈ દન ઊંધા ન પડી જાય, વ્યવહારી કોઈ બધા કરે. આ છે ને ખાવા દ્યો, ખાધેલું પચશે. પછી થઈ જાય કોઠી જેવી ને ડગલા ની ભરીએ. આ ભલે કોઠી જેવી થઈ તેથી જાય દોર છે કોણ? તો આ બાજુવાળા મંજુમાં છે એમ કે તમારે જેવું કોઈ ન લાગે. મંજુ માસી ઘેરે બીજું રહેવા નારે નો જ્યાં ખાયા હોય. જ્યાં લમણે લખાણા હોય ને એના ચેક લગી પીને જાય. મંજુ માસી કહે છે ને બિસ્કિટ ના પડીકા દઈ જાય. દઈ જાય, ગામમાં સારું હોય બધું દઈ જાય. માંદી પડે દવા દઈ જાય. જો ક્રીમ જો પીળા કલરની. ચા બનાવી લઉં? હા મારી હાટુ મસ્ત મોળી ચા બનાવીએ. સારું. અને આમ જો મોટો કપ. ઓકે? એક મિનિટ હો મમ્મી. તમારો કંઈક નવીન હશે ને? નહીં એને મોળી જ પીવી છે ને, હા તો દૂધ ને પાણી મિક્સ કરીને આપી દે, એ મોળી જ કહેવાય. એને આપી દેજે, કારણ કે બાપા ઘરે એને ઈ જ પીધું છે. આપણે તો ચા જ પીધી છે. સમજી? એટલે મસ્ત બનાવીને લઈ ચા છે ને કડક ને મીઠી બનવી જોઈએ. મોળી ચા જેને પીવે ને પાણી ગ્લાસ ભરી દેવાનો. જેમ ડાયાબિટીસ થઈ જાય આમ જો દોથો ભરીને નાખજે તું તાર, ભલે ડાયાબિટીસ થઈ જાય. હા તે મીઠી ને કડક બનાવો. એમ નહીં, તમારી બંનેની પસંદ બધી બાબતમાં કેમ અલગ અલગ જ હોય? એક વસ્તુ રાખો ને ભાઈ, બહુ કર્યો તમે. હા તો મોળી બનાવીને એક મેં તને કીધું ને જા. સારું મોડી. રોજ એક ને એક વાત કરવાની. કડક ને મીઠી જ ચા જોઈ. એ નહીં બને મારાથી. તો ફેંકી દે ચા, બનાવતી ની ચા મારી. કેમ એટલી જિંદગી કેમ કાઢી મને તો ઈ નથી ખબર પડતી આ ઘરમાં એકબીજાએ. જેને કાઢી એને બળતરા ને તને હેરી બળતરા છે. થાય જ ને, કામ તો મારે જ કરવા પડે છે ને. પપ્પા આમ નો કરો ને, મને મોટે મોટેથી નો બોલાવો. તું બોલ ઘડીક વાર, ત્યાં સુધીમાં હું બિસ્કિટ ખાઈ લઉં, કારણ કે ક્યાર ના આવ્યા તે મારી એનર્જી વેસ્ટ થાય. આ ખવાતા નથી. મમ્મી હવે આટલા વધારો રહેવા દ્યો. લાવો. ના ના અરે ખાઈ લેવા દે. તારે થાળી નહીં આવે, એ થાળી કકડાઈને ખાઈ જા. હાલે એક ખાવા દઉં તું. બાકી કોઈ માંગે તો અડવાઈ નો દો. કોણ કચરું ખાવા નવરો છે? પપ્પા બકરાની ગળે બિસ્કિટ ખાધા કરે. તમને બકરા ખાતા છે, મને બકરા નથી ખાતા. અમને હારા માણસો ખાય. તમે બોલ્યો ત્યાં તમારે ચવાઈ છે. બોલો. તું છે ને ચા મીઠી ને કડક બનાવીને લાય, મોળી ચા નહીં બનાવતી, નહીં તો તારા બીજો ધક્કો થાય. કેમ બીજો ધક્કો થશે એટલે? મીઠી ને કડક ચા બનાવવા. એક કામ કરું, પેલા મમ્મીની મોડી ચા બનાવી નાખું, પછી ઉપરથી ખાંડ નાખી દઈ. નહીં હા બસ એ આઈડિયા હારો નહીં, એ વાત જ ખોટી. મારી ચા તો બરાબર ઉકળવી જોઈએ. એક કામ કરીને આને બિયાડ દે ને ગેસ માથે. અરે તમારે છે ને પીવી હોય તો પીવો, મારીથી જેવી બનશે ને એવી બનાવીને લાવીશ. હો ને? જો મીઠી ને કડક ચા નથી આવી તો સમજી લેજે ચા મોરસના ડબલા બધા ઊંધા વાળી દે. અરે જેને જે ઊંધું વાળવું હોય એ વાળે. હા ભાઈ મોળી ચા બનાવું છે બટા. કાલથી ઘરમાં ચા જ નહીં બનાવવા દો, જોઈ લેજો. કોઈને ચા જ નહીં પીવા દો, અને હું ઓટોમાં પી આવીશ. રેવાનું હોટલમાં કરી નાખજો નીરજ ઘરે. હા મેં રૂપિયા દઈ દે તમને હાચવાના, કોઈ હાચવે તો. નસીબ તો મારા જ ફૂટલા હતા હો. કોણ જાણે ભગવાન મારા નસીબ લખવા બેઠો હશે ને ત્યાં ભગવાનને ફોન આવી ગયો, ખોટે ખોટી સહી ફેરવી નાખી. જો આ ભટકાણ.
શું કરો છો ભાભી? બસ આ જો ને વાસણ ઘસું છે. મૂકો ને પછી કરજો ને. બોલો, કીધું કઈ મમ્મીએ શું બનાવવાનું છે? આપણે છે ને આ વસ્તુ મૂકી જ દેવાની. મને એમ લાગે છે આપણે આપણી જાતે જ બધું બનાવી નાખવાનું. અત્યારે મમ્મી અને પપ્પા બંને મને નવો ઓર્ડર દીધો છે. શું ઓર્ડર દીધો? અરે બંનેને ચા પીવાનું મન થયું છે. હા તો બનાવી દઈએ ને ચા, એમાં ક્યાં ના છે. બનાવીએ, પણ સાંભળો ને, બોલો ને. એક એમ કે છે મારે ગળી ચા પીવી છે અને બીજું એમ કે છે મારે મોડી ચા પીવી છે. હવે બંને માટે અલગ અલગ દૂધ ઉકાળવાનું, ચા પત્તી નાખવાની, બે વસ્તુ અલગ અલગ કરીએ આપણે. આ મમ્મી પપ્પાના ઝઘડામાં તો અહીંયા આપણો મરો થાય છે યાર રોજનો. શું કરવું શું નહીં એ જ નહીં સમજાતું. અરે આ બે છે ને અપલખણા છે, સમજાણું? કારણ કે ખબર છે હાથે કરીને હેરાનગતિ થવાની જ છે. એક આ ચા કે એક આ ચા કે, એની કરતા જાતે આવીને બનાવી લેતા હોય તો. આમાં તો આપણો મરો થઈ ગયો. હવે શું કરવું? મોડી બનાવવાની કે ગળી બનાવવાની? એટલે તો તમારી પાસે આવી છું, કારણ કે મને આમાં કઈ સમજાતું નથી. હવે પેલું શાક વાળી વાત હતી એમાં તો ચલો કઈક સોલ્યુશન નીકળે, પણ હવે આમાં કયું સોલ્યુશન કાઢવું? અલગ અલગ ચા અને અલગ અલગ જમવાનું, બધી વસ્તુમાં અલગ અલગ, આ બધું મારાથી નહીં થાય. કઈ નહીં, પહેલા મોરી બનાવી દઉં ને પછી ખાંડ નાખીને ગળી બનાવી દઉં છું, બરાબર? ભાભી તમે બહુ ભોળા છો સાચે. આવી રીતના આપણે મમ્મી પપ્પાનું હાય હા રાખીને છે ને વાત માનતા રહેશું ને તો ક્યારેય પાર આવવાનો નથી. અત્યારે તો આ છે, કાલ સવારે એમ કહેશે મારા કપડા આમ ઇસ્ત્રી કરવાના, આના કપડા આમ મારા અહીંયા ધોવાના, એના અલગ બાથરૂમમાં ધોવાના. એટલે શું આ બધું કઈ થોડી સારું લાગે? એક જ ઘરમાં રહીએ છીએ અને એમાંય ઈ બંને તો હસબન્ડ વાઈફ છે. આ મમ્મી પપ્પા તો સમજતા જ નથી. નો જ સમજે ને, એમની બુદ્ધિ છે ને હવે મરી ગઈ છે એવું લાગે છે. ભ્રષ્ટ થઈ ગઈ, ભ્રષ્ટ. હા, આ ગઢેગઢ પણ એવું જ થાય ને. પણ હવે ભાભી આ બધામાં છે ને મને તો એવું લાગે છે આપણે આપણી લાઈફ ખરાબ કરીએ છીએ. કેમ કે આખો દિવસ આ બંનેના કામમાં ને કામમાં રહેવાનું, નથી ઘરવાળાને સરખો સમય અપાતો, નથી કઈ બહાર ફરવા જવાતું, એક કઈ વસ્તુ નહીં. હું તો છે ને સાવ એટલે સાવ કંટાળી ગઈ છું આ ઘરમાં. હે ભગવાન, એક કામ કરો, મને ઉપાડી લ્યો. અરે તને ઉપાડી લેશે તો પછી મારું શું થશે? આવ્યા. બોલવા માંડો તમે બાકી રહી ગયા હતા. અરે આ શું બેકારો માંડ્યો છે અત્યારના પોરમાં. આ તમારા મા બાપ અહીંયા જો, અહીંયા નજર આમથી આમ ફરશે. બહુ ગુસ્સો ના થાવ, શાંતિથી વાત કરો. તો થાવત ને શું કરું? એક કે છે મારે ગળી ચા પીવી છે, એક કે છે મારે મોડી ચા પીવી છે. એટલે હું તપેલા અલગ અલગ મૂકું બે માટે ચાના. હું બનાવી દઉં છું, શાંતિ રાખો ને તમે. અરે તમે શું બનાવી દો છો? કાક તો આ તમે અલગ અલગ જે સા બનાવો છો ને એના લીધે જ આ મમ્મી પપ્પા સડી ગયા. એને શું કયો છો? અને તમે શું બનાવી દઉં છું. આ તમારા માવતર જ એવા છે. ગમે એટલું રાખીએ ને, થોડીક વાર કે આ ખાવું, થોડીક વાર કે પેલું ખાવું. કોઈ દિવસ મેં એવું નથી જોયું કે બંનેની ચોઈસ એક થઈ હોય. લગ્ન શું કામ કર્યા હશે આ બેએ? અરે તું શું એક ધારી મંડાણી છો? આ વાતની તો હવે હું કરવું ને ખબર નથી પડતી. એમ નહીં, મંડાઈ નહીં તો શું કરે? હે હવે મારું મગજ છે ને છટકી જાય તમારા અપલખના મા બાપને લીધે. મંડાણી છો એટલે આખો દી ઘરના કામ કરવા પડતા હોય ને એને ખબર પડે કેમ થાય. બેન તમે શાંતિ રાખો ને. મારી વાત સાંભળો. હું જાણું છું કે આમાં અમારો જ ખોટો ભોગ લેવાઈ રહ્યો છે અને તમારે જ બધું સહન કરવાનું. પણ હું શું કરી શકું? આ મમ્મી પપ્પા છે એની સામે તો તને ખબર છે ને મારું કઈ હાલતું નથી. છતાંય હું જઈશ એની પાસે વાત કરીશ. અશોકભાઈ આ તો રોજનું થયું, મરો અમારો થાય છે. અમે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે અમારે રોજ રોજ શું બનાવવું ને કઈ રીતે રાંધવું. હા, હું બધું જાણું છું. બધું જાણો છો ને તોય આપણીથી કઈ થાતું નથી. આ એક તમારો ભાઈ, એનીથી કઈ થાતું નથી ને તમારથી નથી થાતું. તો હું જતી રહું મારા પિયર રહેવા. ના તું પિયર જતી રહી તો પછી મારું કોણ ધ્યાન રાખશે? લે અત્યાર સુધી આ તમારા મા બાપનું ધ્યાન રાખ્યું એ ઓછું હતું, હજી તમારું રખાવું છે? કઈ નહીં ભાઈ, તમે ને તમારા ભાઈ બંને મમ્મી પપ્પા સાથે વાત કરીને એમને સમજાવવાનો પ્રયત્ન કરો. આમાં અમારો મરો થાય છે અને આ તો રોજનું સવાર બપોર સાંજ. હું કંઈક કરું છું, તમે કઈ ટેન્શન ના લો. ટેન્શન જ લેને ને. આ લોહી ઉકાળા તો છે આ ઘરમાં, એની સિવાય તો બીજું કઈ વધ્યું નથી. કારણ કે સરખી ઊંઘ ના મળે, ચેન ના પડે, કાઈ નહીં. તમે મને એક વસ્તુ કહો, તમારી સાથે મેં કેટલો સમય કાઢ્યો?
આપણે બે મળ્યા બરાબર ત્યારથી લગ્નને લઈને અત્યાર સુધીમાં આપણા બેને એકલામાં પર્સનલ કેટલો ટાઈમ મળ્યો? 0%. જરાય નહીં. નથી કઈ બહાર લઈ ગયા, કાંઈ નહીં. બસ લગ્ન થયા પછી 2 દિવસ તમે લઈ ગયા હતા, એની સિવાય તમે મને ક્યાંય લઈ ગયા નથી. અરે બસ. જઈશું થોડોક ટાઈમ ખમી જાને. હું વિચારતો જ હતો કે આવતા મહિને ક્યાંક ફરવા જઈએ. આવતા મહિને ને ઉકલી જાઓ ને, હું ઉકલું ને પછી જાશું. તમારે તમારા મા બાપને સમજાવો તો સમજાવો, બાકી મારે દવા પીવાનો વારો આવશે. અરે આવી વાતો કેમ કરે છે તું? હું અત્યારે જ જાઉં છું મમ્મી પપ્પા પાસે. આને જો આવા શબ્દ કહીએ ને તો જ તે ખબર પડે, બાકી તો હું કહીશ ને હું કરીશ ને કાઈ નહીં. ભાભી તમે કામ પતાવો, હું આવું. હિચકો ધીમે આંખને પણ ફેર ચડે છે. અરે પણ ફાસ જ હાલશે. બેવો બેવાનો તો જોર બાજુ બીજું કશું કરે. તું હિચકો આક્યા કરે અને હું પગથી બ્રેક માર્યા કરું. આ શું તો મતલબ? માર્યા રાખો, હું હિંચકો હલાવ્યા રાખીશ. મને તને ખબર તો છે ખાઈને તો હિચકા ઉપર નથી ફાવતું. હાલો. હા, આજ બપોર પછી જોઈ આવી પિક્ચર. એમાં હું ભલે ને ધોવાડા નીકળતા હોય નીકળે, આપણે શું લેવા દેવા? આપણે પિક્ચર જોઈ આવવાનું. બળવા વાળા જ બૈડા રાખે. હા, મોજ કરી લેવાની જિંદગીમાં. આ તે કાંઈ નહીં, તું તાર આવજો ને. હું જ નવરી જ હોય, મારે જ 2 વહુ છે, મારે ક્યાં ચિંતા છે? એ હા, વાંધો નહીં. હો, કાંઈ વધવા નથી ઘરમાં. આમનું પિક્ચર ભેગું શું કર્યું છે વધે? આને કરતો કેમ બધું કરિયાવરમાં લઈ ગયું? મમ્મી પપ્પા, તમે તમારી દીકરીને કે એટલું બધું કરિયાવરમાં દઈ દીધું છે? બોલ ભાઈ. મારે તમને એક વાત કરવી છે. આવ્યો. હા, શું કહેવાનું છે કે? તમે આખો દી શાંતિથી બેઠા બેઠા ભગવાનનું નામ નથી લઈ શકતા? શું કામ ખોટા વાદ વિવાદ કરો છો? પણ જો ને મને ફેર ચડે તો હિચકો ફૂલ આકે તો કેવાનું નહીં મારે. અરે તમે તો નાના છોકરા હોય ને એવું લાગે છે. અરે પણ મને હું કામ કેસો? જે કેવું હોય તારા બાપાને કે ને. શિખામણ એને દે. વાદ વિવાદ ઈ જ ઉભો કરે છે. શિખામણની મારે નહીં, તારા બાપાને જરૂર છે. આમ જો માથે ધોળા આવ્યા. મમ્મી, એમના વાળ કાળા તો છે. કાળા છે એમ? અરે દિવસ ઉગે પીછડો મારે છે, તને ન ખબર હોય ને? હા તે કાળા ધોળા કરતો તારે કામ હું છે ઈ કે ને. હું તમને છે ને આ છેલ્લી વાર 2 હાથ જોડીને સમજાવું છું કે આ તમે કહો છો ને એકને મોળી સાફ આવશે ને એકને મીઠી. આમાં તમને ખબર છે એક દિવસ છે ને મારી ઘરવાળી મને છોડીને જતી રહે. એટલે તને તારી ઘરવાળી છોડીને વહી જાય એની બીક છે? અહીંયા અમારે જે જોતું હોય એ નહીં મંગાવવાનું, અને હું મંગાવું એટલે વાહે વાહે આ મંગાવે. એટલે મારી ઈ હારું તો કાંઈ મોળી ચા પી લેવાની એમ. એટલે સાંજે એકને તીખું શાક જોતું હતું ને એકને મોળું. તમે આવું શું કામ કરો છો? આ પણ આખો દી માવા દાયબા રાખે તો મોઢું આવી જ જાય ને. તારે કોણ ના પાડે છે? તારે જેવું ખાવું એવું બગાડી લે ને. મારે ખાવું એવું કહું. અમારે તીખું જ ખાવા જોઈએ. હા તો તીખું બનાવવાની કે છે. મારે મોળું જોઈએ. પપ્પા તમે તો સમજો હવે. પણ મારું મોળું શાક કાઢી અને એને મુઠ્ઠી એક ચટણી ગુડી દેતા હોય તો કોણ ના પાડે? એમાં કોઈ દી સ્વાદ આવે? આનામાં તો બુદ્ધિ જ ન પડી. પપ્પા તમે શાક ખાવ ને એવું અમને નથી ભાવતું, અને મમ્મી તમે એટલું શાક તીખું ખાવ છો એ અમને નથી ભાવતું. તમારે ન ખાવું. હા બસ એવું કરો. હવે તમે જરીક સમજી જાવ ને તો વધારે સારું. કે ભાઈ સમજવાની જરૂર તમારે છે. અમારે જે વસ્તુ જોઈ ને એ આજકાલનું નથી ખાતા, અમે વર્ષોથી ખાઈ છીએ. પણ તમારા હાથમાં વ્યવહાર આવ્યા એટલે જ પછી તમે કેવી ખાઈ લેવાનું? આ હું તો સહન કરું છું બધું, પણ આ બે વહુ જે ઘરમાં એ તો તમને ખબર છે ને. આ તે એને સહન કરવાનું શીખવાડ દે. એટલે હતું ઈ કઈ માથાકૂટ નહીં હોય. હું બીજું એમાં એટલા બધા હું બાયડીથી બીવું છું. હું બીવું છું? હા કેવા બાધે જો મરદ કેવા છે તું જોતો ખરી. બીવાનું જ નહીં, હા મોઢે કહી દેવાનું. પોહાણ હોય તો કામ કરે, નકર પડતું મૂકે. હા તે અમે એમ જ કરવી છે. પોહાણ હોય તો સારી રીતના બોલે, નતર હેન પડતા રે, કાઈ ફેર ન પડે. હો આયા
અમારી હવે ઉંમર તો જોવો તમે કેમ એ ઉંમર થઈ ગઈ શું કરે છે ઉંમર થઈ ગઈ એટલે હું શોખાઈ માણા ના વૈયા જાય વાતું કરશો તે અને તમે કેમ જીવવા મળી અમે માણા ગઢો થયો અને ઉંમર ગઢી થાય મન નો ગઢું થાય એટલે અમે જેમ જીવીસી ને એમ જીવવા દે અને તાર બાયડીને કેની ટેવ પાડી લે અરે, કાલે સાંજે મારા ભાઈજીનો ફોન આવ્યો તો હું આવ્યો તો તમે મોલમાં ગયા હતા હા તો ત્યાં ડ્રેસ પહેરીને જવાની શું જરૂર હતી તમારે તે હું પહેરી જા જીન્સ ટી શર્ટ અરે સાડી પહેરતા હોય તો લે બોલો હવે આ મને સલાહ દે છે ખાડી તાર બાપાને પોહાઈ પહેરું તો તું કાલ મોલમાં ગઈ હતી? હા ગઈ હતી ને સેલ હતો ને તે હાડીઓ લેવા ગઈ હતી મને કેવું શાક માર્કેટમાં તમે તમારી જીભ મોઢામાં રાખો આમાં બધું. તમારો જ વાંક છે તો હું કરું એને હા કળે બાંધી રાખું હા કરે તમને નહીં બાંધીને રાખતી હોય મને હું કામ તમે હા કરે બાંધીને રાખો ઈ શાક લેવા જવાનું કે મારે ના પાડવી એમ ત્યાંથી મોલમાં પોકેટ મને ખબર હોય સોચો મને કહેશે આપણી ઘરે કોને ખબર બધું ઊંધું જ છે અમે જડ માણા દૂંધા પકડાઈ ગયા છે મારા એટલે બધું હું દૂધ વળી જવાનું છે આ બધા જિંદગી સીધા ઊંધી દીકરા વળી વાળા આ બધા સીધા હા. આપણે જ વાંકા. આપણું ઘર વિખાઈ ન જાય ને એ વિચાર કરજો હો તમે એ વિખાઈ દાવા વાળી તું કોણ હાથી રાખવા વાળો બહુ બુદ્ધિ છે તને અમને શીખામણ દે ક્યારનો મને લાગે છે ને બાયડીએ ચડાવીને મોકલો લાગે સાઈન તો સડાવે જ ને કેમ કે સડાવે જ. હું કામ ચડાવે આ ઘરની વહુ છે ને તો એમ કે વહુ તૈન રે એક કામ બબે વાર કરવાના કરવા પડે વહુ કામ જ કરવાનું હોય હા અમે આટલા વર્ષ ઢળી અડધા થઈ ગયા અને બીજી વાત એ કે પપ્પા અમે એને કાલે એમ કીધું હતું કે જે હાબુથી તારા હાબુના કપડા ધોયા હોય એ હાબુથી મારા કપડા નહીં ધોતી હાબુ મફત નથી આવતો તે કે જ ને પણ બે હાબુ રખાય ને હા તે એના હાબુ એ ધોયેલા કપડા મારા ઈ ધોવાના હો, મને ન પોવાય હે ભગવાન હવે તમને સમજાવવા છે ને બહુ મુશ્કેલ છે આપણે રહેવા દે ને ભાઈ તને કોણ કે સમજાય હું યાને ને સમજાવી તું સમજાવે તું આને સમજાય મને નહીં કાંઈ કહેતો તારે કેવું હોય ને એ આને કે મને જ કઈ કહેવાનું દે મેં તો બધી બાબતમાં જ રાજીનામું દઈ દીધું છે હા નથી આવતા એમાં ભાઈ બહુ બધું થાકી ગયો શું આમથી તો આય ગાંડા થઈ ગયા જો સટકી ગયો એકલા બોલવાનું ચાલુ કરી દે મારે તારું કરવું એ તને કહું છું સમજાય તો સમજી જા ઓલા બાજુવાળા કંચન ડોહી યાદ આવી જાય ઈ એકલા બેઠા બેઠા બોલ્યા જ રાખતા હોય અને બહુ કઈ સાંભળે નહીં મારે જેમ આ કાને સાંભળો ને આ કાને કાઢ નાખો અપ દેખાનો એટલે આ આડોશ પાડોશમાં બધા એવા જ થઈ જાય હા હું થઈ ગયો એમ દોષી થઈ ગયો લો ભાઈ મૂકવાનું તમારે કોણ લપ કરે છે? બેઠી છું શાંતિ પણ તમે કામ કરો મને મારું કરવા દે ઊંઘી બેન હિસકો ધીમો આય. લે બોલું કઈક વાત સાંભળશો મારી હા બોલ હું શાક શેનું બનાવવાનું છે પંચકુટી દાળ કરી નાખ. સારું ચલો એ ચાલ નહીં આખા રીંગણાનું કર એટલે પપ્પા બે જ હાથ છે હો મારા એક આ કે ને એક આ કે એટલે મમ્મીએ કીધું ઈ શાક બનશે બરાબર અને એકદમ તીખી દાળ બનાવજે બસ હો મમ્મી કડક તીખી દાળ કરજે અને ઈ તે તડકો લગાડીને તારો તડકો જો સાંઈ તું છે ને ભરેલા રીંગણા બનાવજો મસ્તીના લસણ વાળી ચટણી નાખી હે લસણ વાળી ચટણી ગઈ લીલી ચટણી પાસે મેં તને કીધું ને તીખું શાક બનાવજે ઈ તમ તું માવા ખાવાના આપણે કોઈ હમ નથી દીધા એ રાત નથી ઝાપટે રાખે તો મોઢું આવી જાય તો પણ તમ તમ તું જો ભાડમાં મારે રીંગણાનું શાક જોઈએ નકર એ કોઈ નહીં બનાવતી પંચકુટી દાળ નહીં તો પછી કોઈ શાક જ નહીં દાળે નહીં કાંઈ નહીં એટલે તમારી પાછળ અમે ભૂખ્યા મરી જાઈએ એક કામ કરો ગળા દબાવી દ્યો ને એટલે પતે વાત તમારે જે ખાવું એ બનાવજો બાકી અમારા બે ના ઓર્ડરમાં ખાસ ધ્યાન રાખજો બને તો બે નકર એ કોઈ નહીં મારું બનાવજે ને ખાવું હોય તો ખાઈ ન ખાવું હોય તો કાંઈ નહીં આ રામજી મંદિર વૈયા જાય કાલથી છે ને એ કોઈ શાક નહીં કરવા દો જો મારું ધાર્યું નથી બનાવ્યું એવું નથી બનાવવાની તમારી ઓલી બીજી વહુ છે ને એને કહેજો તમારું આખું ભરેલું રીંગણાનું શાક બનાવે હા તો તું ચૂલે જ નહીં અટકી એને મોકલજે એને હું કહી દઈશ એ બનાવવાનું છે મમ્મી હું આને તમને હવા તો જો ખબર નથી પડતી વહુ બટારે કેવી રીતે વાત કરાય એન છૂટા મોઢે મંડાઈ ગયા છો પણ તારું ભૂંગળું ક્યાં બંધ થઈ છે તારું ભૂંગળું તો પપ 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 ચાલુ જ હોય અને મારે શું કેવું એ જરાય નાના મોટાની રહી જ નથી હો આને તો હા એટલે જ ને આ તમારા બે પાસે આવવું હોય ને તો અમારે વિચાર કરવો પડે છે કેમ કે અમને ખબર જ હોય પહેલેથી એકનો આ ઓર્ડર હશે તો એકનો આ ઓર્ડર હશે અવાય જ નહીં
તો ભૂખ્યા મારી પાસે આવવાનું તારે, મારી પાસે આવવાનું, મારે જે ખાવું હોય ને ઈ મને બનાવી દેવા. એને આવવાનું ના પાડીને કાલથી કહી દે તમે જ ના પાડી હતી આવવાની. અને ઈ જે બનાવવાનું કે ને એ મને પૂછીને પછી જ બનાવવાનું. હા એને આ લગ્ન કર્યા ત્યારે આ બધી લખાય આમ લખાણ નહોતા કરાવી દીધા અમે. ઈદ ને આય લખાણ નતા કરાવ્યા કે બધાનું અલગ અલગ બને. આને ક્યાં આને ઈ ક્યાં સમજે જ છે. પપ્પા જો મારી વાત સાંભળો, સાંજે છે ને તમારું શાક બનાવી નાખશું. મતલબ કે પેલા તું કહેતો કોણ સમજતું નથી? હું તો મને કેમ કહેશો? અરે મમ્મી આને તમે બે છે ને મને એમ થાય છે હું ક્યાં ઘરમાં પૈણીને આવી ગઈ. મારા તો એને નસીબ જ ફૂટી બસ ગયા. તારી જેવું મને લાગે છે. હું ક્યાં ઘરમાં પરણીને આવી, મારા નસીબમાં ક્યાં લખ્યું હતું. તમારા લગ્ન થયા એને એટલો ટાઈમ થયો અને અમે તો પરણીને હમણાં આવ્યા. તો ત્યારે તમે બે શું કરતા? આમ જ બાંધતા હતા. પેલા હું કરતા હતા ઈ નથી જોવાનું તમારે, તમારે અત્યારે હું કરવાનું છે ઈ જોવાનું. બે શાક બનશે બરાબર? હા બસ. મારું તીખું દાળ નહીં બને તો હાલશે. દાળ તો પહેલા બનશે, પછી શાક બનશે અને ઈ તીખું. કીધું ને બે શાક બનશે અને આ છેલ્લી વાર. દાળ પહેલા બનાવજે, મારું શાક પાછળ રાખજે, એટલે તમારું શાક ઠંડુ થઈ જાય. કીધું ને બે શાક બનશે અને ઈ છેલ્લી વાર. હવે હું નહીં બનાવું. ના ના તું નહીં બનાવ, ચૂલે રાખી બંધ કરી દે, નહીં ખબર હોય તો. હાલો. હા મોલમાં જવું છે. ચાલ હજી કાલ તો ગયા તા આપણે. કાલ તો શાક માર્કેટમાં ગયા હતા ને. તમે મુંગારીઓને ઘડીક વાર પણ ઈ તો કાઈ નહીં, બાજુ બબડ કરતા હોય ને એટલે એવું છે ને. એમાં ક્યાં સેલ આવ્યો છે 70% ડિસ્કાઉન્ટ. શાક માર્કેટના બાને મોલમાં ગયા હતા, મોલના બાને ક્યાં જવાના છે? કોકને રાજી કરાવવામાં. ઈ તો કાઈ નહીં, બાજુવાળા ભાઈ બેઠા છે ને એની હારે વાત કરે છે. કાઈ નહીં, પછી નિરાતે ફોન કરું છું હું. એ હા. હા કેવી ભાઈ છે, ધણીને ઓલીને કે ભાઈ છે. મારા નસીબમાં હાથ લઈ ખાતા બીજું કોઈ મળ્યું જ નહીં ભગવાન. હે આટલા બધે ફૂટેલા કરમ નહોતા મારા. ત્યાં કરમ ત્યાં દેખાય. સાચી વાત છે. તય જ આવા ઘરવાળા પટકાય હોય પીન ખાઈ ગયા છે. તો બોલી ક્યાં ભટકેસ અને પાછી મારો વાત કાઢે. ये इसको तो क्या मेरा पापा ने कह दी भाई को हाँ सब फांस था शक्कर आवे तो हम से પછી રાડ્યું ના